એમસીએ બુદ્ધિનું દેવાળું ફૂંકી દીધું છે। ફૂટપાથ પર આવેલા વીજપોલ સાથે બાંધકામ કર્યું। ખાનગી વ્યક્તિએ વીજપોલ સાથે બાંધકામ કર્યું। સરદારનગર વોર્ડમાં જોવા મળી છે 8મી અજાયબી। એમસી ફૂટપાથ પર રહેલા વીજપોલ પર જ દબાણ થઈ ગયું છે અને આ પ્રકારના બાંધકામને કેમ મંજૂરી મળી એક સવાલ છે। ફૂટપાથ પર આરસીસીના ધાબા ભરાયેલા જોવા મળ્યા છે। તો એમસી એસ્ટેટ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। સામાન્ય લારી ગલ્લાના દબાણ દૂર કરીને સંતોષ માને છે એમસી, પરંતુ શું અહીંયા કાર્યવાહી થશે? ફોન ઉપર બી કીધું, હમણાં કીધું કે ડાલુમલ તોડાવી નાખો। હું સાહેબ તોડાવી રહ્યો છું, જેવી રીતે તમે કહેશો મને તો કહેતો તો પૂરું ધાબો તોડાવી નાખો। એમ નહીં, પણ તમને હું એ પૂછવા માંગુ લાલુભાઈ કે આપની દુકાન છે, આપ કહ્યું મારી દુકાનને હું રિનોવેશન કરી રહ્યો છું। સવાલ એ છે કે ફૂટપાથ છે, ફૂટપાથ ઉપર એએમસી નો વીજ પોલ છે, વીજ પોલ ઉપર આપણે ખૂબ બાંધકામ કરી નાખો, એમાં સીસીટીવી પણ લગાડી દો। સાહેબ હમણાં ધાબો જ ચડાવી છે, મેં કોઈ 2 માળ 3 માળ નહીં લીધા, મારાથી ભૂલ થઈ મેં તોડી રહ્યો છું સાહેબ। પણ એએમસી ને ખબર હતી કે તમે આ બધું બાંધકામ કરી રહ્યા છો? એમસી ને ખબર છે કે હમણાં ખબર પણ મને જયારે ખબર પડી ત્યારથી મને ફોન આવે છે। ક્યાંથી ફોન આવ્યો? મને 2-3 દિવસથી ફોન આવ્યો કે ડાલુમલ તે ખોટું કર્યું છે, આ તોડી નાખ। હું સાહેબ તોડી નાખું। એમ તમને લાગે છે કે આવું ન કરવું જોઈએ, આવું કરવું જોઈએ? મને લાગે છે, મને લાગે છે સાહેબ મારા ભૂલમાંથી આ થઈ ગયો છે, મને લાગે છે। મેં ક્યાં જીત કરું છું સાહેબ? ના ના, થયું છે હું તોડી કહેતા હો તો પૂરું ધાબુ તોડી નાખું। એ વાત નથી, લીગલ તમે લીગલી તો રાખો, અનલીગલી છે તમારું? નહીં નહીં સાહેબ, લીગલ દસ્તાવેજ વાળી વસ્તુ છે સાહેબ। તમે કહ્યા છો કે આસપાસ બધા અનલીગલી બધા બાંધકામો કરી રહ્યા? અનલીગલ નહીં કહું છું, બધાના દસ્તાવેજ આવી રીતે કર્યું છે સાહેબ, બધાએ બનાવ્યું છે, ઉપર નીચે બનાવ્યું હતું। હું તો હમણાં મારો ધાબો પડવા આપ શેનો લાલુભાઈ ધંધો શેનો કરો છો? નાસ્તાની લારી ચલાવું છું સાહેબ। આપની ક્યાં દુકાન છે આપની? અહીંયા દુકાન છે આપની? કયા શું ઘર છે આપનું? નહીં, દુકાન છે ને સાહેબ। ઉપર શું આ બાંધકામ શેનું થઈ રહ્યું હતું? ઉપર ધાબો નીચે દુકાનો છે, તો ધાબીની હાઈટ વધારવા માટે ને નીચે એ વધાવી છે, ઉપર મકાન નહીં બનાવી છે, એક જ રજા ચિઠ્ઠી આપી એમસી? હા, રજા ચિઠ્ઠી આપેલી છે। હા હા, નિયમ પ્રમાણે છે બધું? હા હા સાહેબ। અનલીગલ છે તોડી નાખશે તો વાંધો નહીં, અનલીગલી હોય? હા વાંધો નહીં સાહેબ, તો હમણાં તોડી નાખો। મને કોઈ એટલું મને બહુ પરેશાન થઈ ગયો છું। આવી રીતે આપણે કોઈ મકાન નહીં બનાવી શકીએ, કોઈ ગરીબ માણસ આવી રીતે ના કરી શકે, આ તો જુલુમ છે યાર। અહીંયા નિયમ બનાવવું જોઈએ, એમસી વાળા રજા ચિઠ્ઠી ફાળવી જોઈએ, દંડ લેવું જોઈએ, અને આટલામાં આટલો કરવો। રજા ચિઠ્ઠી આપી છે આપને? એમ કહો? હા, રજા ચિઠ્ઠી આપેલી છે। રજા ચિઠ્ઠી આપેલી છે, પણ આટલી આ બાંધકામ રજા ચિઠ્ઠી નહીં આપી હોય? હા સાહેબ, સબળ કામ કરું છું હું, 2 માળ ન લીધા, એ પતરા ધાબો ઉતાડીએ ને પતરા ઉતાડીએ ને ઉપર મેં સબળ કામ કર્યું, આગળ પતરા લાગેલા હતા સાહેબ। ફરી ઉભા રહેજો, હું ફરી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો। એએમસી ની આ ફૂટપાથ છે, આ ફૂટપાથ છે, ફૂટપાથ ની અંદર એએમસી નો થાંભલો છે, એએમસી નો થાંભલો છે, એમસી નો આ વીજ પોલ છે, અને એમાં જ આખા આ ધાબુ છે, જાણ થતા જ અત્યારે તોડવાની કામગીરી કરી રહ્યા છે, પરંતુ બની ગયું તો આપણા માણસો કામ કરી નાખી આખી આપણા માણસો દ્વારા બનાવી નાખવામાં આવ્યું। હા, આવ્યો તો સાહેબ ભૂલ કરી નાખી છે, તો મારે ભોગવવું છે, તોડાવી રહ્યો છું। આ ગુનો કહેવાય, ખ્યાલ છે આપને? એએમસી ની પ્રોપર્ટી નો ગુનો કહેવાય। એ માટે હું તોડું છું ને પોતે મારું તો નુકસાન છે સાહેબ, મારી કોર્પોરેટર વાત આપણે દ્રશ્યો બતાવીશ મારા કહીશ સામે જે કહી શકાય સરદારનગર વોર્ડના કોર્પોરેટરનું ઓફિસ છે, એક્ઝેક્ટ એની સામે આ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થયું, એટલે આ ભાજપના કોર્પોરેટરો પણ ક્યાંક આમાં ઇન્વોલ્વ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એમની સામે આ ન દેખાણું, અરજી પણ ન કર્યું। ફરી હું આપણે દ્રશ્યો બતાવીશ, આ ફૂટપાથ છે, આ ફૂટપાથની સાથે આખું આ બાંધકામ છે। અહીં એનું કહેવું છે કે અમારી નીચે દુકાન હતી નાસ્તાની, અને એને અમે ઉપર મોટી કરી રહ્યા હતા, અને તેના જ કારણે અમદાવાદના જે ઉત્તર ઝોન છે, ઉત્તર ઝોને આ પરવાનગી આપી, આ દ્રશ્યોમાં જોઈ શકાય છે સીસીટીવી પણ લાગી ગયા છે, અને સીસીટીવી સાથે ઉપર આખો વીજ પોલનો થાંભલો પણ જતો રહ્યો છે। એટલે આપ જોઈશું કે કઈ પ્રકારની ભલીહારી છે મહાનગરપાલિકામાં, જો કુંભકર્ણની નિંદ્રામાં મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ હોય તેવું લાગી રહ્યું છે। કદાચ જે અધિકારીઓ રાઉન્ડમાં નીકળે છે, કદાચ તેઓને આંખે નહીં દેખાડ્યું હોય,